વેલકમ બેક. સુરતમાં 4 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરનાર રિક્ષા ચાલકની પોલીસે ધરપકડ કરી છે. શાળામાંથી છૂટ્યા બાદ બાળકી રિક્ષામાં બેઠી હતી. રિક્ષા ચાલકે એકલતાનો લાભ લઈ બાળકી સાથે અડપલા કર્યા હતા. ઘરે પહોંચતા જ બાળકીએ ઘટનાની જાણ માતાને કરતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. પોલીસે ફરિયાદના આધારે આરોપી મુતલીક શેખને ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. જો તમારા બાળકો ઓટો રિક્ષામાં શાળાએ જતા હોય તો આ સમાચાર તમારા માટે છે. સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ભટાર ખાતે આવેલી શાળાએ જતી 4 વર્ષીય બાળકીને રિક્ષા ચાલકે એકલતાનો લાભ લઈ છેડછાડ કરી હતી. શારીરિક છેડછાડ કરતા બાળકી ઘરે પહોંચી હતી અને રિક્ષામાં જવા માટેની ના પાડતા પરિવારે બાળકી સાથે વાત કરી હતી અને બાળકીએ સમગ્ર મામલોની જાણકારી પરિવારને આપી હતી, જેને લઈને પરિવાર પણ ચોંકી ઉઠ્યું હતું અને પરિવાર પહોંચ્યું સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે અને રિક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોકે ગણતરીની કલાકોમાં પોલીસે રિક્ષા ચાલકની ધરપકડ કરી લીધી છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. ત્યારે માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે, કારણ કે રિક્ષા ચાલક અથવા તો વેન ચાલકના ભરોસે માતા પિતા પોતાના બાળકોને શાળાએ મોકલતા હોય છે. ત્યારે આવા રિક્ષા ચાલકો બાળકીઓની શારીરિક છેડછાડ કરવાનો મામલો જે રીતે સામે આવ્યો છે તેને લઈને સુરતના ભટાર વિસ્તારમાં હાલ ચકચાર મચી જવા પામી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો બીજી તરફ ગાંધીનગરના કલોલમાંથી પણ છેડતીની ઘટના સામે આવી. કલોલના શારદા સલગલ નજીક વિદ્યાર્થિનીની છેડતી થઈ. ધોરણ 10ની વિદ્યાર્થિનીની 2 શખ્સોએ છેડતી કરી. ક્લાસીસમાં જતા સમયે વિદ્યાર્થિનીની છેડતી કર્યાનો આરોપ છે. છેલ્લા 3 દિવસથી વિદ્યાર્થિનીનો પીછો કરતો હતો. વિદ્યાર્થીની પાસે ફોન નંબર માંગ્યો હોવાનું સામે આવ્યું છે. છેડતી કરનાર બંને શખ્સોને લોકોએ મેથી પાક ચખાડ્યો છે. બંને શખ્સો ભીડને જોઈ નાસી છૂટ્યા હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરાના વાઘોડિયામાં રખડતા ઢોરનો આતંક. રણછોડજી ફળિયાના ઘરમાં ઘૂસ્યો આખલો. 1 કલાક સુધી ઘરમાં આખલાએ તાંડવ મચાવ્યો. ઘરના સભ્યોમાં ભય ફેલાતા બહાર દોડી આવ્યા. લોકોએ ભારે જહેમત બાદ આખલાને બહાર કાઢ્યો. વડોદરામાં મગર બાદ હવે માછલીની એન્ટ્રી. ડભોઈ રોડ પર દત્તનગરમાં ભરાયેલા પાણીમાં દેખાઈ માછલી. પાણીમાં મોટી માછલી દેખાતા લોકોમાં કુતૂહલ. સોસાયટીમાં ભરાયેલા પાણીમાં માછલીનો વિડીયો વાયરલ. અરવલ્લીના મોડાસાના પહાડપુર ચોપડા રોડ પર દીપડો દેખાયો. વાહન ચાલકે કેમેરામાં કેદ કર્યા દ્રશ્યો. જાહેર માર્ગ પર દીપડો દેખાયો. ગીર સોમનાથના ગ્રામ્ય પંથકમાં સિંહ યુગલના ધામા. ટ્રેક્ટર ટ્રોલી પાસે સિંહે આરામ ફરમાવ્યો. નવા બનતા મકાન પાસે સિંહ યુગલે કબજો જમાવ્યો હોય તેવો વિડીયો વાયરલ. શિકારની શોધમાં સાવજની ભાગમભાગ. અમરેલીમાં મોરજર ગામમાં 3 સિંહોએ આખલા પાછળ દોડ લગાવી. 3 શિકારીઓની ચાલને આખલાએ નિષ્ફળ બનાવી. આખલા પાછળ દોટ મૂકતા સિંહોનો વિડીયો વાયરલ. છત્તીસગઢમાં મનેન્દ્રગઢમાં રીંછ રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા. રીંછને જોતા રહેણાંક વિસ્તારના શ્વાન પીછો કરતા દેખાયા. સમગ્ર પંથકમાં દહેશતનો માહોલ. બ્રાઝિલમાં વિમાન દુર્ઘટનામાં 62ના મોતના અહેવાલ. વિમાનમાં 58 પ્રવાસી, 4 ક્રૂ મેમ્બર હતા સવાર. 1 મિનિટમાં 17,000 ફૂટથી નીચે પડ્યું. નીચે પટકાયા બાદ આગ લાગી. સાઓ પાઉલોના વિન્હેન્ડો શહેરનો બનાવ. બનાસકાંઠામાં શિક્ષણ વિભાગની લાલિયાવાડી. વાવના ઊંચાપામાં શિક્ષક 2 વર્ષથી ગેરહાજર. દર્શન અંબાલાલ પટેલ નામના શિક્ષક કેનેડામાં સ્થાયી થયા, છતાં કોઈ કાર્યવાહી ન થતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. અમેરિકામાં બેઠા બેઠા પગાર ખાતા શિક્ષિકા મુદ્દે હોબાળો. ખેડાની હાથજ પ્રાથમિક શાળાના શિક્ષિકા સોનલબેન પરમાર 1 વર્ષથી અમેરિકામાં જતા રહ્યા, છતાં પગાર ચાલુ. વિદેશમાં રહેતા શિક્ષિકાનો ગુજરાતમાં પગાર ચાલુ હોવાથી ઉઠ્યા સવાલ. ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો. છેલ્લા 24 કલાકમાં જળ સપાટી 2.83 મીટર વધી. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 132.80 મીટર પર પહોંચી. વડોદરામાં નર્મદા અને ઢાઢર નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા. નર્મદા ડેમ દેવ ડેમમાંથી પાણી છોડવાને લઈ તંત્ર એક્શનમાં. ઢાઢર નદી કાંઠાના 36 ગામ અને નર્મદા નદી કાંઠાના 25 ગામોને એલર્ટ રહેવા અપાઈ સૂચના. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી.
આજે ઉત્તર ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ, અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની સંભાવના. રાજ્યમાં 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 15% વધુ વરસાદ નોંધાયો. ભારે વરસાદનું એલર્ટ નહીં. રાજ્યમાં આજે હળવાથી ભારે વરસાદની શક્યતા. વરસાદને લઈ અંબાલાલ પટેલનું અનુમાન 15 ઓગસ્ટે વધુ એક સિસ્ટમ સક્રિય થશે. બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ મજબૂત બનશે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં 16 થી 24 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદની આગાહી. સપ્ટેમ્બર માસમાં પણ મેઘરાજા ભૂક્કા બોલાવશે. 24 ઓગસ્ટથી કૃષિ પાકો અને બાગાયતી પાકોમાં નુકસાનની અંબાલાલ પટેલની આગાહી. નેપાળના તરાઈ વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે કોશી નદીના જળસ્તરમાં વધારો. અસાઈ, છટવન, રામપુર સહિત 1 ડઝનથી વધુ ગામો મુશ્કેલીમાં. પશુઓનો સૂકોચારો પલળી જતા મોટી સમસ્યા. રાજસ્થાનની લુણી નદીના જળસ્તર વધતા અનેક રસ્તા ધોવાયા. ગ્રામજનો જીવ જોખમમાં મૂકી જરૂરી ચીજવસ્તુઓ લેવા જવા મજબૂર. નદીની બંને બાજુ દોરડું બાંધી પ્રવાહમાંથી પસાર થતા દેખાયા ગ્રામજનો. ઝાંસીમાં સતત વરસાદને લઈ બેતવા નદી સાથે નાના પણ છલકાયા. ગામમાંથી પસાર થતા નાળાનું જળસ્તર વધતા મુશ્કેલી. પાણીનો પ્રવાહ તીવ્ર બનતા રહીશોને અવરજવરમાં હાલાકી. રાજસ્થાનના બાનસુરમાં ધોધમાર વરસાદ પડતા નદી નાળા છલકાયા. મહિલા છાત્રાલયમાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીનીઓએ હાલાકી. છાત્રાના કર્મચારીઓએ પાણી ઉલેચીને બહાર કાઢવા મજબૂર બન્યા. રાજસ્થાનના શાહપુરા અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ. વરસાદના કારણે રસ્તા ઉપર ભરાયા પાણી. નાળાઓની સફાઈના અભાવના કારણે વરસાદી પાણી અને કાદવ રોડ પર થયો એકત્ર. રાજસ્થાનના અલવરમાં વરસાદના કારણે પાંડુપોલ પરથી વહી રહ્યું છે પાણીનું ઝરણું. સરિસ્કા ક્ષેત્રમાં વહી રહેલા નદી નાળામાં આવ્યા પૂર. અલવરના થાનાગાજીમાં પડ્યો સૌથી વધુ વરસાદ. કુલ્લુ જિલ્લામાં વાદળ ફાટવા અને પૂરને કારણે ચોતરફ નુકસાન. 45 કરોડ 22 લાખ રૂપિયાની સરકારી મિલકત અને 23 કરોડ રૂપિયાની ખાનગી સંપત્તિને નુકસાન. કુલ્લુ જિલ્લામાં પૂરગ્રસ્ત 20 પરિવારોને 13 લાખ રૂપિયાની તાત્કાલિક રાહતનું વિતરણ. ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતીને ભારત પરત ફરી પુરુષ હોકી ટીમ. દિલ્હી એરપોર્ટ પર હોકી ટીમનું ભવ્ય સ્વાગત કરાયું. હોકી ટીમ અને સપોર્ટ સ્ટાફને અપાશે પુરસ્કાર. બાંગ્લાદેશમાં વિકટ પરિસ્થિતિની. ભારતના મસાલા બજાર પર પડી અસર. મરચાં, લસણ સહિતની વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા. અમદાવાદમાં વેપારીઓની સ્થિતિ કફોડી બની. ગુજરાતમાં તાવ અને વાયરલ ઇન્ફેક્શનની સ્થિતિ ગંભીર. 7 મહિનામાં રાજ્યમાં હાઈ ફીવરના 29,240 કેસો નોંધાયા. અમદાવાદમાં 7,443 કેસો નોંધાયા. સુરતમાં 3,614 કેસો અને રાજકોટમાં 1,245 કેસો નોંધાયા. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસમાં ઘટાડો. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. હાલમાં 61 જેટલા પોઝિટિવ ચાંદીપુરાના કેસ. 11 દર્દી સારવાર હેઠળ. ભાવનગરની સરટી હોસ્પિટલમાં ઠેર ઠેર ગંદકીના ઢેર. વ્હીલચેર, ખાટલા, સ્ટ્રેચર, ગાદલા સહિતની વસ્તુઓ ભંગાર હાલતમાં જોવા મળી. હોસ્પિટલમાં સ્વચ્છતા અભિયાનના લીરે લીડા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સરટી હોસ્પિટલમાં રખડતા શ્વાનનું સામ્રાજ્ય. હોસ્પિટલમાં દર્દીઓ સાજા થવાને બદલે વધારે માંદગીમાં સપડાતા હોવાની ફરિયાદ. સ્વચ્છતાના નામે કરોડો રૂપિયાનો ધુમાડો થતા દર્દીઓ પરેશાન. છતાં તંત્ર ઘોર નિંદ્રામાં. ભાવનગરમાં ઠેર ઠેર ખાડારાજ. અતિ બિસ્માર રસ્તાથી વાહન ચાલકો પરેશાન. રૂપાપરી રોડની આસપાસ 200 જેટલી કંપનીઓ આવેલી હોવાથી રોજ હજારો વાહન ચાલકો કરે છે અવરજવર. અનેક રજૂઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં. આણંદ શહેરના આંગણવાડીમાં ભણતા બાળકોનો સ્વાસ્થ્ય સાથે ચેડા. શાળાના કમ્પાઉન્ડમાં લીલનું સામ્રાજ્ય. શાળાની આસપાસ ગટરના ગંદા પાણી ભરાયેલા. શાળાએ આવતા બાળકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ. બોટાદના કેશવ પાર્કમાં પ્રાથમિક સુવિધાનો અભાવ. રસ્તા, પાણી, ગટર અને સફાઈની સુવિધાઓ ન મળતા લોકોમાં રોષ. અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં તંત્રના ખાડાકાન. સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. સુરેન્દ્રનગરના મૂળચંદ રોડ પર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પરેશાની. પ્લાન્ટના ગંદા પાણીથી રોગચાળાની ભીતિ. સ્થાનિકોને દુર્ગંધ અને ગંદકીની સમસ્યા.
મચ્છરનો ઉપદ્રવ વધતા આસપાસના વિસ્તારમાં રોગચાળાની દહેશત. ગુજરાતના ઇકો સેન્સિટિવ ઝોનમાં બનશે ઝોનલ પ્લાન. ગુજરાતમાં ગીર, કચ્છ, રણ, નળ સરોવર, દ્વારકા સહિતના 27 ઇકો સેન્સિટિવ ઝોનમાં ઝોનલ પ્લાનિંગ પ્રક્રિયા અમલમાં આવશે. પર્યાવરણ અને પર્યટન માટે તૈયાર કરાશે 27 ઝોનલ પ્લાન. ઇકો સેન્સિટિવ ઝોનમાં નાગરિકોની જીવનશૈલી, ખેતી, પશુપાલન અને પર્યટન પ્રવૃત્તિઓને પર્યાવરણ સાથે સંકલન કરાશે. 2 વર્ષમાં માસ્ટર પ્લાનિંગ પૂર્ણ થવાની યોજના. પર્યાવરણ વિભાગે 14 સભ્યોની બનાવી વિશેષ કમિટી. ગુજરાતમાં નવી 162 સરકારી શાળા શરૂ કરવા સરકારની મંજૂરી. બિન આદિવાસી વિસ્તારમાં 130 શાળાને મંજૂરી અપાઈ. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના એક્સ પર કર્યું ટ્વીટ. નવી પેઢીને મોબાઈલની લત છોડાવવા સરકારની અનોખી પહેલ. શિક્ષણમાં સુધારણાના અભિયાન સાથે શરૂ કરાશે વાંચે ગુજરાત 2.0 અભિયાન. શાળાઓમાં દરરોજ 20 મિનિટના પુસ્તક વાંચન માટે સમય ફાળવાશે.